એ ગુરુ જોવ છું તમારી વાટ વેલા વેલા આવો ને ગુરુ જોવ છું તમારી તમારા સેવકની લેવા સંભાળ વેલા વેલા આવો ને તમારા સેવકની વિલંબ કરો એ વાલા અમને ન શોભે વિલંબ કરો એ વાલા તમને ન શોભે તમારું દીન દયાળ છે ના વેલા વેલા આવો ને તમારું દીન દયાળ છે ના વેલા વેલા આવો ગુરુ જોવ છું તમારી વાટ વેલા વેલા આવો ને બોલો સદગુરુદેવની ઉગમેશ્વર સાહેબની સર્વે ઉગમ ફૌજની જય. ખૂબ આનંદની વાત, બહોળી સંખ્યામાં સુરત સત્સંગ મંડળની હાજરી એટલે આપણું હૃદય પણ ગદગદિત ફૂલે. તદુપરાંત આજે લગભગ 500-600 જણાએ બ્લડ કહેવાય ને બ્લડ ડોનેશન આપ્યું એટલે એમને પણ દાદા ઉગારામ બાપા 3 ગરુ કરીને આપે. અને તદુપરાંત જેમ તાળીઓ બધા પાડીને એમ પાછું આ લોકો વળતર પણ આપવાના. વળતર શેનું? કાલ બધી ઉગમ ફૌજ સત્સંગ મંડળ સુરત છે ને એને બધાને અહીં જમવાનું છે એટલે હિસાબ હારભર કરી દીધો ને એટલે કાલે સાંજે હો મારી બપોરે ક્યાંય આવતા નહીં કોઈ. કાલે સાંજે બધાને ભાઈઓ તથા બહેનો ને પરિવાર બધાને હરિહર પ્રસાદ લેવા માટે આ લોકોએ વ્યવસ્થા સારી રાખી છે એટલે આનંદની વાત છે. અને જયંતિ બાપા આપણા વક્તા તરીકે પૂજનીય તરીકે ઉગમ ફૌજના મુંગટ મળી કે જેટલું કે એટલું ઉપમા આપીએ એટલું આપણને કાયમિકના માટે સદગુરુના નામનો સદગુરુના ભક્તિ માર્ગદર્શન દિશાદોર આપણને આપે છે. એટલે આ તો કે 2 શબ્દ બોલો એટલે 2 શબ્દ દાદાનું નામ લઈને જેવું આપણને અનુકૂળતા લાગે એ આપણે બોલીએ. તદુપરાંત એક પછી યાદી આવી અમારા ભલારામ બાપાની વૈશાખ વદ આઠમ તારીખ 20/5/2025 બાંદ્રા મુકામે 25મી નિર્વાણ તિથિ આવે છે. એટલે હું પણ બધાને ભાવથી આમંત્રણ આપું છું કે ભાઈઓ તથા બહેનો દરેક પધારવા મારું આમંત્રણ. તદુપરાંત આપણા જૂના સત્સંગી છે એ બધાના ઘરે ભલા બાપાની પણ પધરામણી હાજરી બધાની છે, તમને બધાને ખ્યાલ છે. અને અમારીએ પણ હાજરી છે. એટલે જો અમે હાજરી આપતા હોય તો તમારે આપવા 1 દિવસ પૂરતું તો અપાય ને. 25 વર્ષ થયા બાપાને એટલે એની ઉજવણી જે અનુકૂળતા લાગે જયંતિ બાપાના માર્ગદર્શન નીચે આપણે ઉપડશું ઉજવશું અને બધાને હાજરી આપવાની છે એમ. ઉગમ અગોચર બ્રહ્મ હૈ ગમ કરી ખોજો ઘટમાય મતા મટા વરણ વેદના સાહેબ ઘર દૂરનાય. 5 તત્વ પડદા વિષય અખંડ હે એક નામ ઓહી નામ મેં શ્યામ હૈ સદગુરુ ઉગારામ. દાસ લાભ ઉપર મેર કરી સદગુરુ હે હાલ હજોર
ધન્ય ધન્ય ઉગમેશ્વરા દયા સાગર સોહી ભરપૂર. સખે અમર જોડો રે આપણા હાથમાં. સદગુરુ મહેર કરી દીન દયાળ અનાદિ નામ પારસમણી. સદગુરુ સખે સખે શ્વાસ ઉશ્વાસ નિશાનમાં. સખે શ્વાસ ઉશ્વાસ નિશાનમાં. લોહ બનાવ્યા છે હેમ અનાદિ નામ પારસમણી. લોહ બનાવ્યા છે લોહ બનાવ્યા છે હેમ સમાન અનાદિ નામ પારસમણી. લોહ સખે અમર જોડો રે આપણા હાથમાં. સખે સદગુરુ મહેર કરી દીન દયાળ અનાદિ નામ પારસમણી. સદગુરુ સખે ઓહંગ દિશે ગુરુ આપણા. સખે સખે ઓહંગ દિશે ગુરુ આપણા. સોહમ સ્વામી દિશે રે પાર અનાદિ નામ પારસમણી.
અમર જોડો રે આપણા હાથમાં. સદગુરુ મહેર કરી દીન દયાળ અનાદિના પાર સમાણી. સદગુરુ સખી સોન મંડળના ચોકમાં. સખી સોન સખી સોન મંડળના ચોકમાં. સદગુરુ બેઠા છે ત્રિવેણીને તીર અનાદિના પાર સમાણી. સદગુરુ સદગુરુ બેઠા છે ત્રિવેણીને તીર અનાદિના પાર સમાણી. સદગુરુ સખે અમર જોડો રે આપણા હાથમાં. સખે સદગુરુ મહેર કરી દીન દયાળ અનાદિના પાર સમાણી. સદગુરુ સખે આદિ મધ્યે અંતે એક છે. સખે આદિ સખે આદિ મધ્યે અંતે એક છે. સખે દાસ લાભોના છે પીર તાર અનાદિના પાર સમાણી. દાસ દાસ લાભોના છે કીર્તાર અનાદિના પાર સમાણી. દાસ લાભોના છે સખે અમર જોડો રે આપણા હાથ.
જોકે આપણે શરૂઆતમાં વાતો જમણવારની ને બ્લડ કેમ્પની ને બધી થઈ ગઈ ને લૌકિક અને આધ્યાત્મિક બધું આપણે રસ સદગુરુ કાયમિકના માટે આપણે બધાને મૂક્યો છે, એટલે ખૂબ આનંદની વાત છે. અને આપણી વાતમાં જો વખાણ કરીએ તો એ ખોટું છે, પણ છતાંય થોડા ઘણું આપણે કહેવું પડે ને બે ફૂલ આપણે નાખવા પડે. ધર્મ છે, સંપ્રદાય છે, અને હું તો એમ કહું છું કે ધન્યવાદ છે સેવા કરવાવાળા સુરત સત્સંગ મંડળને અને અમારા ભાઈઓ જે સ્વયંસેવકો છે જેમને તેડાવ્યા અને જેમને એક પ્રોગ્રામ લઈને કંઈક 16 કે એવો પ્રોગ્રામ છે, એ લોકોની પણ બધાની હાજરી, એટલે એમને ધન્યવાદ. અમારા રમણભાઈ, લલુભાઈ, પછી બાપભાઈ છે, તદુપરાંત કાર્યકર્તા અમારા મનસુખભાઈ વેકરિયા છે, ધામીભાઈ છે, બીજા જે અરવિંદભાઈ ને ઘણા ભાઈઓ છે, નામ લઈ તો પાર વગરનો છે, કોઈના લેવાય કોઈના ન લેવાય, પણ બધા સાથે મળી અને એકરૂપ થઈ અને કાયમિકના માટે જે ઉગમ ફૌજનો ધર્મ ધજા ફડકાવી અને આનંદ લે છે, પોતે લેવડાવે છે, અને કાયમિકના માટે એમને પણ ધન્યવાદ. દાદા સદગુરુ એમને કાયમિકના માટે આનંદમાં રાખે, સુખી રહીએ અને આવા શુભ પ્રસંગો, શુભ કાર્ય દર વર્ષે હું તો કરાવતા રહીએ અને આપણને દરેકને લાભ આપે ને. ત્યારે ઉગારામ દાદા કહેતા ધર્મ કરે તે અંશ ધર્મી છે, ધર્મ કરે તે અંશ ધર્મી છે, ધર્મ કરે અને કરાવે તે મહાધર્મી છે. એટલે મહાધર્મીના ગુણ લઈ લક્ષ્ય પ્રાપ્ત કરી અને જે આપણને લાભ પોતે લીધો ને લેવડાવ્યો, એટલે એમને પણ ધન્યવાદ છે. તદુપરાંત આધ્યાત્મિક રીતે પણ એનો પણ પ્રચાર ઘણો દાદાની દયાકૃપાથી છે. એક ફિલ્મની કડી છે કે જ્યોત છે જ્યોત જલા કે ચલો, કે પ્રેમ છે ગંગા બહાતે ચલો, કે પ્રેમલીની વાત નથી, પણ આપણે આધ્યાત્મિક ઘટાવો કે પ્રેમ છે ગંગા બહાતે ચલો, એટલે જ્યોત છે જ્યોત જલાતે ચલો, પ્રેમ છે ગંગા બહાતે ચલો. એટલે જ્યોતથી જ્યોત ને દીવા પછી દીવો, દીવા પછી દીવો, દીવા પછી દીવો, એમ ધર્મ છે. પણ કાયમિકના માટે જેને રામ રસ છે ને એ આપણે આનંદથી પાવો, કઈ રીતથી પાવો એ આપણે લક્ષ્ય કરવો. પણ આપણે પાય છે ઊંધી રીતે. આપણે ઢોર બીમાર હોય ને એટલે શેના પાય? આપણે ખેડૂતને ખબર હોય, ગામડાઓમાં જે રહેતા હોઈએ, નાય રે શેને પાય? નાય રે. પછી માંદું માણા હોય ને શેને પાય? ચમચીથી. પણ આપણે ઊંધું કરીએ છીએ, ઢોરને ચમચીએ પાઈ, માણાને નાયરે પાઈ છે. નાયરે એટલે કેમ કે તું સમજતો નથી ને અમે સમજીને તમારો ધર્મ મોટો ને મારો ધર્મ મોટો ને બોલાને કાંઈ ખબર નથી પડી ને એ બધું ખોટું છે ને આ બધું સાચું છે. ભલે હું માળા ફેરવતા આમ પણ એ તમે નજરે જોવો છો ને કે ગોરધન બાપા માળામાં આમ કાંઈ ખનેપાત તો કરે છે, નજરે જોવો છો, દેખાય છે, તોય તમે ખોટું હુંકરા બોલો કે ખોટી માળા ફેરવે. માળા સાચી જ છે પણ તમે મનથી ખોટું માર્યું. પણ માળા કેમ કે ગુરુજીના નામની માળા છે ઘટમાં, સોહમના નામની માળા છે ઘટમાં, તુહી નાદની માળા છે ઘટમાં. એમ ભાણ ફોજ ઉગમ ફોજ આ દાદા ઉગમેશ્વરા કે ઘટો ઘટ ઓળખાવી માળા છે ઘટમાં. એમ ભાવ પ્રેમ ભાવનાથી આપણે સામાવાળા પક્ષને કોઈ પણ હોય એને ભાવથી સમજાવો ને તો ગતની અંદર જે ધર્મ કરે તે ધર્મ છે ને એ કાયમિકના માટે ગતની અંદર બે મહાપુરુષોનો આપણે વધારો થાય અને જીવનો મોક્ષ છે. કોઈ આમાં તમે લઈ લેવાનું કે ફોહલાવાનું કે મેં ત્યારે કોઈ ફોહલાતું એમ નહીં. તદુપરાંત જયંતિ બાપાએ પણ નામની ધર્મની પહેલે જ બીજે દિવસે વાત ખૂબ સારી કરી. ત્યારે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, રામ નામ રણુકારા રટી લે મન, કે રામ નામ રણુકારા ભજી લે તો કે રામ નામ રણુકારા. એમાંય પણ નામે આવ્યું, રામનું રામે આવ્યા ને તો રામ કાંઈ ખોટા નથી. અને રામા અવતારની હું એમ કહું છું કે આપણને બધાને ખબર ને બધા રામ રામ કરીએ. કૃષ્ણવાળા કદાચ જય શ્રી કૃષ્ણ બે અવતારોના આખા જગતને ખબર, પણ એની પહેલાં પણ અવતારો થયા ને. નારદ, સારદ, શિવ, સનકાદિશ એ કોકનું નામ લેતા હશે ને કોકને ભજતા હશે. તદુપરાંત હજી પણ એક ડગલું આપણે આગળ હરીએ. જ્યારે અંધા અને અંધી શ્રવણ એના મા બાપ પાણી પાવા ગયા અને દશરથ રાજાને એમ કે કાંઈક જનાવર બનાવર કરે, હરણ બરણ હશે ને કાંઈક તીર છોડ્યું. ત્યારે એમ કહેવાય છે કે અંધા અને અંધીને તીર લાગ્યું ને ઓલા શ્રવણને લાગ્યું ને હે રામ કરીને પડી ગયા.
તો ત્યારે રામનો જન્મ એ નહોતો, બરાબર? તો એ કોકને ભજતાય છે, કોકને પજતાય છે, એ રામ હતા. ત્યારે બહુ જ એવા બગદાલમ જેને આશરો ન કીધો, આવા 78 અવતાર ગયા ને ભાયડો મોતથી ન બીધો જા તારા રામને રામ રામ કહેજે. ત્યારે લક્ષ્મણજીને થયું કે ઓહો 78 આમાં અવતાર ગયા ને ભાયડો મોતી, આ બાપાની ઉંમર કેવડી? અને 78 વર્ષ ગયા. 78માં તો કદાચ ઠીક છે, તો આ 79માં હું છું, તો એ ટાઈમમાં લક્ષ્મણ કયો હશે? અત્યારે તો હું છું મને ખબર છે. ત્યારે પણ રામ હોય કે ન હોય ને 78 અવતાર પહેલાં, ત્યારે એની પહેલાં પણ નારદ સારદ શિવ સનકાદીશ અને દેશ વિદેશમાં કોઈક દેવી દેવતા તો હશે કે નહીં, પૂજતા હશે કે નહીં? તો કોને પૂજતા, કેમ પૂજતા અને કઈ રીતે પૂજતા અને કઈ રીતથી ભજતા? જેને હરિગુરુ સંતની કૃપા દ્રષ્ટિ વરસી અને નામચરણ મળ્યું ને, જ્યારે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સોડો કોઈને જબ તક તીર્થયો, નામ જાણ્યું ને સબ જાણ્યું સબ સાતર કા ભેદ, બિના નામે નરકે કે પડ ચારે વેદ. જોકે હું ફરતી ફરતી બધી વાત કરું છું, ટપ્પો પડે અને પડશે નકર બાપા સીતારામ. માણા મરી જાય ભાઈ ત્યારે એને ઠાઠડી બાંધી, આ દેશી ભાષામાં વાત કરું, માણા મરે એટલે ઠાઠડી બાંધે, પછી એને હુવડાવે. એને પરસોત્તમે કડીનું ગાયું છે ભાઈ જયંતિ બાપા, તમને ખબર ન હોય ભાઈ. કંઠી બાંધીને તિલક કરશે, અંતે સાધુ થવું પડશે. અંતે પછી માણસ જેવો હોય એવો, બરાબર? એને તમારે આઈકલા ઠાઠડી કરે ને 4 ધજાઓ કરે ને 4 નારિયેળને, અને એમાંય કંઈક પુરુષોત્તમે કીધું છે 4 નારિયેળ એની કિસ્મત જુદી જુદી, એક માંડવે બંધાય ને, એક ફલાણે બંધાય ને, એક દેવને મંદિરે વગણે ને, એક બંધાય ઠાઠડીએ. એમ પછી માણા રોવા માંડે બધા, અને ત્યાં વૈરાગ લાગે. ત્યાં શું લાગે? વૈરાગ. એ કેટલી વાર વૈરાગ? થોડીક વાર. કબીરને કોઈ ભાઈ મળવા ગયા કબીરને, એટલે કબીરને તો એને જોયા નહોતા, નામ વાત સાંભળી એટલે કબીરને કે ભાઈ કબીર, તો કે કબીર જો આ શહેરીમાં રહીએ છેલ્લે. એટલે અહીંયા ગયા હળી કાઢીને કે કબીર સાહેબ, તો કે કબીર બાલા કે કબીર અહીંયા નથી કે, તો ક્યાં છે? તો કે બાજુવાળા ગુજરી ગયા ને એને આભળવા ગયા. તો કે મેં તો જોયા નથી. તો કે જોયા ને કે લાંબી દાઢીને બધા માથે, કે માથે દીવો બળતો છે ને માથે લાંબી ટોપી, કે એ કબીર હશે. એટલે એ ભાઈ ત્યાંથી તરત જ, અને બાજુમાં જ છે, શમશાન બહુ દૂર નથી, એટલે અહીંયા આડી કાઢીને ગયા. અહીંયા જોયું તો બધાની માથે ટોપ્યું, બધાની માથે દીવા. એટલે જોયું કે ઓહો આમાં કબીર કેમ, મેં તો ઓળખું નહીં. વળી પાછા ગયા ભાઈ પાછા, કે ભાઈ ત્યાં તો અંદર કાંઈ કોઈને પૂછાય નહીં, બધા વારી વારીને રોતા હતા, માથે બધાની માથે ટોપ્યું, બધાની માથે દીવાન, બધાની માથે આમ ફારિયાન. રામ રામ ભાઈ, હાસું હાસું ભાઈ, બચારો માણા સારો હતો, ખિસ્સા કાપવું હતું પણ માણા સારો હતો. ત્યાં જ બીજું કાંઈ પૂછાય નહીં. એટલે કે એક કામ કરો, તમે દરવાજો છે ને શમશાનનો એને બારે બેસજો, કોણ કબીર છે ને ખબર પડી જશે. એટલે બારે બેઠા, તે ડાઘું એને કે ને બધું આભળ શેઠને બધું ઠરી ગયું છે ને, બધા બહાર નીકળ્યા, કોઈ ગાતા ને કોઈ ધૂન બોલતા બોલતા, પણ એમાં પાછા કબીર સાથે. એટલે કબીર માથે ટોપી અને એની માથે દીવો. પર તરત જ પગ પકડી લીધા, સાહેબજી કે હું, તમે કબીર? તો કે આ કહે છે બધાય કબીર, કે હું તો બાળક સમાન છું, કે બોલો બોલો. તે મારે થોડું કામ હતું પણ એક મને પ્રશ્ન થયો બીજો, તો કે બોલો. તો કે અંદર તો બધાની માથે ટોપિયું અને બધાની માથે આંસુ દાતા હતા, માથે બધા માથે દીવા હતા, અને બારે તો કાંઈ છે નહીં. તો કબીરે કીધું ત્યાં વૈરાગ હતો. ત્યાં શું હતું? વૈરાગ હતો. ત્યાં એનું કામ પૂર્ણ થઈ ગયું અને બારે નીકળ્યા એટલે બધું કોણ હું કોણ તું, જગતમાં બધું એમ જ છે. આપણે એમાં થાય તો કબીરનો દાખલો છે, પણ આપણું શું થાય ને આપણે નક્કી કરવાનું છે. એની માટે ભક્તિ, એની માટે ધર્મ, એની માટે સદગુરુ. સદગુરુ શું કરવા? શિષ્ટાચાર પ્રમાણે નથી કે મારા ભાઈએ કર્યા ને હું કરું, મારા કાકાએ કર્યા ને એને કર્યા ને. ગુરુ એમ નથી, પણ ગુરુ તત્વ પણ જાણવું જરૂરી છે. કાયમિકના માટે
મહાપુરુષોની દયાકૃપાથી સદગુરુ વિના કાયમિકના માટે નથી નિવેડા. લક્ષ 84ના ભાવબંધ છૂટી મનુષ્ય અવતારે કરી અને સદગુરુ મળવું છે ને એ મોટામાં મોટું ભાગ્યશાળી છે. બાકી જગતમાં તો જગત જબ તુમ આયે જગત હશે તુમ રોય, પણ એસી કરણી કરો ને સદગુરુ એવા મળે ને કે તુમ હસો ને જગ રોય. આજે ઉગારામ દાદા ને લાભુ દાદા, દેવારામ બાપા, ભલારામ બાપા, પોપટ બાપા, ક્રમશી બાપા, ત્રમક બાપા, જેટલા આપણા ઉગમ ફોજના સંતો થઈ ગયા, શું કરો આપણે યાદી કરીએ છીએ. ગાડી ભરીને આપણને કોઈ આપી નથી ગયા, પણ આપણને ધર્મ ઓળખાયો છે, ધર્મથી નજીક છે. ત્યારે માણસ મર્યો હોય ત્યારે બધાને ત્યારે આપણે જ્ઞાન દિશા, અને જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી જીવ દિશા, અને સમજણનું ઘર આવ્યું સદગુરુ મળ્યા એને મૂળદાસે કીધું કે 2 વિનાના 52 બોબડા ન મળે મૂંઘે મૂળે, મૂળદાસ કે બેનો એક કરે ને એની વાત બાંધ, ત્યારે શિવ દિશાની પ્રાપ્તિ થાય. અને ત્યાં સુધી ઢીંગલે પોતે રમવાના છે અને છે, મટે એમ નથી જિંદગીભરના. અને અફસોસ ક્યારે થાય કે ઢીંગલી પોતે, હું એમ કહું છું કે નાની દીકરી હોય, નાની છોકરી હોય, ઢીંગલી ચિત્રાની બનાવે અને એને કેટલું કરે ને ગીતિયા ગાય ને માંડવો કરે, એની બેન દીકરી મોટી થઈ જાય પછી રમે છે. ઢીંગલી પોતિયા નથી રમતી. શું કરવા કે એને સાચા પતિની ઓળખાણ થઈ ગઈ એટલે ઢીંગલી પોતિયા છૂટી ગયા. અને એ તો હું એમ કહું છું કે એને છૂટી ગયા, પણ આપણને સદગુરુ મળ્યા તોય નથી છૂટતા. ભલા માણા પણ હવે સદગુરુએ આખું ચડાવી દીધા તમને જ માથે, અને આપણને ઓળખાણ કરાવી દીધી છે. હવે ભટકણ મટી ગયા. પંથ હતા તે થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાવ્યો, દસમ દશાવી દલ ભીતી તાને અનેક હતો એનો એક કરી સમજાવ્યો. ત્યારે રામ નામ સત્ય છે. એની રામના પહેલાં પણ ઘણા અવતારો થયા. કચ્છ અવતાર, મત્સ્ય અવતાર, વામન અવતાર, વરાહ અવતાર, ભલે તૂટક અવતારો થયા પણ અવતારો થયા. બુદ્ધ પણ અવતારો થયા. એ કોકને ભજતા છે, કોકને પૂજતા છે, કોઈકનું કયો તું ક્યું રામ નામ, તો કે રામ નામ રણુકારા રટી લે મને, કે રામ નામ રણુકારા ભજી લે, તો કે રામ નામ રણુકારા કયો રામ નામની ભક્ત, ત્યારે કે ઓહમ સોહમના જાપ જપી લે. અને દરેક સંતો જપ તપ તીર્થ યોગ સાધના એ સબ નામ આધારા, ગુરુગમ હોય તો ગોતી લેનો વેદ પૂરણ પોકારા રટી લે મને, કે રામ નામ રણુકારા ભજી લે, તો કે રામ નામ રણુકારા. અત્યાર સુધી તમને ખબર નહોતી, હવે તો ખબર પડી, લક્ષ મળ્યો, ધર્મ પ્રાપ્ત થઈ, ઓળખાણ થઈ. એક શ્વાસ ખાલી જાય તો કાળના મુખમાં, માટે હાલતા ચાલતા ખાતા પીતા હરિગુણ ગાઈ લેવાના છે. અને જેને હરિગુણ ગાયા એની માટે કાયમિકના માટે સંતો મહાપુરુષોની દયાકૃપા વરસવાની છે. ત્યારે ક્યુ રામ નામની કે ઓહમ સોમના જાપ જપી લે તો રાગ ઉઠે ઓમકારા, 5 કુ માર 25 કુ મનાઈ લે તો અખંડ ધૂન એક તારા રટી લે મને, કે રામ નામ રણુકારા ભજી લે, તો કે રામ નામ રણુકારા. પછી તો કે ડગમગ દોડ ડગે ને દિલકા ઓહી પદ અપર પારા, સદગુરુ ચરણે માધવ બોલા, દિલ બીસ દેખા દીદારા રટી લે મને, કે ક્યાં કીધું કે દિલમાં. એનો ન કીધું કે આકાશમાં હતો, પાતાળમાં હતો, દાઢીમાં હતો, ભગવામાં હતો, માળામાં હતો. એને લાલે કીધું કે ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ વાણીમાં, લાલ કહે કહાનો ઢૂંઢા સંત મીજવાની છે. આના સિવાય જગતમાં બીજે નથી અને નથી. જે ધર્મ સંપ્રદાય, આપણે કોઈની નિંદા ટીકાની વાત કરવા માંગતા નથી, અમે સમજાણ તમે નથી સમજતા એવી વાત, પણ દરેકનો તમે લક્ષ સાર લ્યો તો આત્મતત્વ આવશે અને દરેક સંતો મહાપુરુષના સાક્ષી પુરાવા. એટલે આપણને જે ધર્મ ઓળખાયો છે, આપણે જે રામ નામનું રણકારનું ઓળખાવણ છે, એ 16 વાલને એક રતિ છે કાયમિકના માટે. ત્યારે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સંભળો કોઈને જબ તક તીર્થ યોગ, નામ જાણ્યું ને સબ જાણ્યું, સત્શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરક ગઈ પડ ચારે વેદ. રામ નામ એ સત્ય છે. અને જે વસ્તુ ઓળખ માટે જગતની અંદર જે સંતો મહાપુરુષોએ આપણે આગળ વાત કરી એમ એ બધા ઓળખ છે. આને માઇક્રોફ્રેમ કહેવાય ને, આને પેટી કહેવાય ને, આને રૂમાલ કહેવાય ને, આને ટુવાલ કહેવાય. ત્યારે ઉગારામ દાદા એનો એક જવાબ આપ્યો હતો કે જે વસ્તુનું જે કલ્પ્યું છે નામ, એ નામ છે ઠરાવ મનુષ્ય તળો, પણ નામ છે ઠરાવથી બાર. એમ સંતો ઉપાસે સદગુરુ ભજી લે ને ભવપાર બેડલી થશે. આ ગામનું નામ શું છે તમને બધાને પૂછું? આ ગોપીન ગામ. ક્યુ ગોપીન? ક્યુ ગોપીન? તમે બેઠા
આ રોડ ગોપીન, ત્યાં સ્ટેજ ગોપીન, હું ગોપીન, તમે ગોપીન, તો ગોપીન ક્યાં, સુરત ક્યાં આમાં? અહીંયા તમે આવીને પૂછો સુરત ક્યાં, તો તમે એનો જવાબ શું આપશો? બસ સ્ટેન્ડમાં ઉતરાય સુરત, રેલવે સ્ટેશનમાં ઉતરાય સુરત, તો આમાં ગોપીન ગામ કયું? એટલે નામે પાતક છૂટીએ, દેખાય રૂપ, રૂપની પાછળ નામ, નામ રૂપ અને ગુણ. પૂજા છે ને કે ગુણની, નામ રૂપ અને ગુણ એનો છે નાથને ચોથું પદ ઓળખાવી, અવિનાશ પદની સદગુરુ સાધના ઓળખાવી. અને હું એમ નહીં, આ તો હું જાજી ફોલ્ટ કરતો નથી. કાલે એક બેન મને શિખામણ આપતા, કાલે એક ભાઈએ મને હાર પહેરાવ્યો માળા, અમે ક્યાંક ગયા હતા, હું બેઠો બેઠો નવરો આમ કરતો, નાના છોકરા હતા ને એને બતાવતો. એટલે એ છોકરાએ, દાસભાઈનો છોકરાનો છોકરો હતો નાનો, એ કે બાપા શું કરે? મેં માળા ફેરવે. પછી મેં રૂમાલ ઢાંક્યો. મને કે રૂમાલ કેમ ઢાંક્યો? મેં કીધા દેખાય નહીં, નજરાય નહીં એટલે. તો હાલો બેન કે બાપા તમે મારા ફેરવો છો. હવે આ બેન ગુરુ મહારાજની શિખામણ દે, ખ્યાલ આવ્યો? આ બેન ગુરુ મહારાજની શિખામણ દે. હવે તમે વિચાર તો કરો. અને હું વિચારે કરતો હતો, ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા, જીવણ બાપાએ 17 કર્યા, બધાના લક્ષ લીધા. એમ મને સુરતમાંથી ને બહુ લક્ષ મળ્યા છે. મને સુરતમાંથી ને બહુ લક્ષ મળ્યા છે. એ તો ક્યારેક નિરાતે વાત કરશું એમ. એટલે ત્યારે કબીરે કીધું કે જ્ઞાનીના અમે ગુરુ. કોના ગુરુ? જ્ઞાનીના ગુરુ. તો ઓલા બેન અજ્ઞાની કહેવાય, મારે શું કહેવાય તમારો વિચાર કરવાનો. જ્ઞાનીના અમે ગુરુ, અજ્ઞાનીના દાસ. જ્યાં કતકા કતકી ઉકે ને ત્યાંને બે જોડી અમે હાથ પકડીએ છીએ. એટલે સંતો મહાપુરુષો કાયમિકના માટે ક્યારેક ક્યારેક તો ધોભા પુકારી ગયા. એટલે ધોભા ન પુકારાય. સદગુરુનું ચરણ ને સદગુરુ કેમ ને કરવાનું હોય. તરવૈયા હોય, તરવૈયા તમે ગોળ શીખવા જતા હશે, બધા જાય ને તરવૈયા શીખવા. એટલે તરવૈયા ઢૂબકો, પછી આપણે લાઈનમાં ઊભા હોય ને કાંઠે, ત્યારે તરવૈયા હોય ઓચિંતાને ધક્કો મારી દે. ધક્કો મારી દે એટલે આપણે પડી જાય પાણીમાં. એટલે મનની ડૂબવાની કોશિશ કરવા માંડીએ ને, આમ કરવા માંડીએ ને કેટલું કરવા માંડીએ, તરત જ આપણે એમ થાય કે આ ડૂબી જાય એટલે પાછળથી મારે કૂદકો ને આપણને પકડીને બહાર કાઢી લે. પણ એટલો વિશ્વાસ રાખજો તમે બધા જેટલા ગુરુમુખી છો, સદગુરુ છે ને આપણા તરવૈયા છે, મરવા નથી શીખવાડા. કદાચ રાત કહેતો રાત, દિવસ કહેતો દિવસ, આ એની માથે દોડી જવું છે. ભલા હમણાં બ્રહ્મ સાથે બ્રહ્મ ભેળ્યા ને, લાભુ દાદા રાત દિવસ પલંગ નીચે સૂતા. શું કરવા? કે ઉગારામ દાદા જરાક પડખું ફરે, જરાક પગ નીચે જાય તો મારી ઊંઘ ઉડી જાય, અને સદગુરુદેવની સેવા કરી લો. એના કાયમિકના માટે આરતી પૂજન એમ નામ નથી. ઉગમ ફોજ ને ઉગારામ દાદાનું નામ તો લઈ લઈ, પણ કાંઈક આપણે મનન કરી, અભ્યાસ કરી અને આપણે આગળ વધવાનું છે. અને કેમ સંપ્રદાય હાલે, કેમ, અને કદાચ ટુકડા કરવા બેસો, કદાચ થોડા ઘણું મારું તારું કરવા બેસો ને, તોય તમારે જાણ ખાતર કહું કે ધર્મના સંપ્રદાયના જે તમારું ચાલતું હોય ને એના ભાગ થાય છે, નાની થાય છે, મોટી નથી થતી. એટલો પણ મનથી વિચાર કરી લેજો. એટલે કેમ આપણે ભક્તિમાં ભળવું, કેમ રહેવું, કેમ સંપ્રદાય, કેમ ધર્મ આપણો, એ આપણે દાદા સદગુરુના બાળકને વિચાર કરવો છે. એટલે જેને જેને સદગુરુ ચરણ ગ્રહ્યા ને એના કારણસર, એટલે કાયમિકના માટે સદગુરુનો મહિમા, સદગુરુદેવના ગુણાના વાદો તો ઘણાય ગવાયો છે. તમે તો સુરત મંડળ બધા દર બીજ છે, દર ઉગારામ દાદાની તિથિ, દિવાળીના સમયમાં બધે હાજરી આપો છો. એટલે ધન્યવાદ હું તો કહું તમને. અને નામને ઓળખ્યું, ભક્તિને ઓળખ્યું, અને દરેક જગ્યાએ હાજરી આપો છો. અને કામકાજ તો જિંદગીભર ખૂટે એમ નથી, અને એનો આરો આવે એમ નથી. એને સંસાર સાગર છે, એ ખૂતણું છે. જેમ એક ગારામાં તમે હેલા જતા હો, એક પગ ઉપાડો ને એક ખૂતતો જાય, એક ઉપાડતો જાય ને ખૂતતો જાય, એમ સંસાર સાગર છે ને ભગવાન, ખૂતણું છે. અને એમાંથી કદાચ તમે મૂકી દો ને તો જ મેળ ખાય એમ છે. બાકી તમે ગળે બાંધો ને એ મેળ ખાય એવું નથી. એટલે તમને પણ સુરતવાળા ભાઈઓને બહેનોને ખૂબ ધન્યવાદ છે. આટલું કાયમિકના માટે બધાની હાજરી હોય છે, કામકાજ, બાળકો ભણાવવા ગણાવવા, અને એ મૂકી અને હાજરી આપો છો. એટલે તમને પણ ધન્યવાદ છે. કાયમિકના માટે સદગુરુ આનંદમાં રાખે, ભક્તિમાં સાથે રાખે,
અને કાયમિકના માટે મહાપુરુષોને દયા સેવા સત્સંગ સમરણ જ્ઞાન ધ્યાન ને આધીનતા જે રીતથી તમે વર્તો છો એટલે ખૂબ દાદાની દયા કૃપાથી આનંદ અમને પણ ખૂબ આનંદ છે. અને કાયમિકના માટે સદગુરુ સંપ્રતની દયા કૃપા વરસતી રહે એ જ દાદા આગળ ઉગારામ બાપા આગળ પ્રાર્થના. બાકી તો આપણે બીજું શું કરીએ. અને આપણને તો જો કે મને જ બહુ સત્સંગ કાંઈ બહુ જ્ઞાન પહેલાં તો હું કહેતાય ભૂલી ગયો, બહુ આઘું જ્ઞાન નથી આવડતું, ટૂંકું સત્સંગ આવડે છે. જો આઘું આવડતું હોય તો હું તમારે ન બેહું, અહીંયા શું કરવા બેહું એમ. એટલે બહુ સત્સંગ નથી આવડતો, જેવું આવડ્યું એવું વાત કરી અને મનન તમારે કરવાનું છે સદગુરુદેવની. જે એટલે જયંતિ બાપાને જે અનુકૂળતા લાગે એ સદગુરુ નામનું સદગુરુદેવના ઘરની વાત કરીને આપણને રાહ રસ્તો બસ ચિંતે. બસ સદગુરુદેવની જય. ખૂબ આનંદની. કાલે બધા જમવા આવજો હો ભાઈ. અને થાળી વાટકા લેવા કે અહીંયા છે ભાઈ? છે ને? તો વાંધો નકર નરસિંહ મહેતા લઈને જતા હતા, આપણે નથી જવાનું ને એમ.